અમદાવાદના બોપલમાં મોડી સાંજે એક યુવકનું નિપજ્યું મોત. અંતિમ સમયે યુવક સાથે બે વ્યક્તિઓ હતા જે પોલીસના હાથ લાગી ગયા. સાથોસાથ રિવોલ્વર પણ કબજે કરાઈ. આખરે શું છે તે સત્ય જોઈએ. અમદાવાદના બોપલમાં આવેલ શિવાલિક રો હાઉસ. મોડી સાંજે અચાનક ઘરમાં સંભળાયો ફાયરિંગનો અવાજ. નીચે રૂમમાં રહેલી દીકરી જ્યારે ઉપર જોવા ગઈ તો દીકરીની નજર સમક્ષ પિતા લોહીથી લથપથ હતા. હતપ્રભ થયેલી દીકરીએ તુરંત માતાને વિડીયો કોલ કર્યો અને જાણ કરી તો માતા પણ દોડતી ઘરે પહોંચી અને પાડોશીઓ થકી 108 એમ્બ્યુલન્સની મદદથી સરસ્વતી હોસ્પિટલ લઈ પહોંચ્યા, જ્યાં ડોક્ટર્સની ટીમે કલ્પેશ ટુડિયાને મૃત જાહેર કર્યા. આ તરફ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને માતા તથા પુત્રી સાથે વાત કરી હતી, જે દરમિયાન મૃતકના ખિસ્સામાં સ્યુસાઇડ નોટ મળી આવી, જેને પોલીસે કબજે કરી અને મૃતકના ઘરે તપાસ અર્થે પહોંચી. જ્યારે હોસ્પિટલ લઈ આવેલ હતા ત્યારે ડૉક્ટરની તપાસણી દરમિયાન તેમના પોકેટમાંથી એક સુસાઇડ નોટ મળેલ છે, જેની આગળ તપાસ ચાલુ છે. આ જે સુસાઇડ નોટ એમની પાસેથી મળેલી છે એ એમણે જ લખી છે કે કેમ, તેમના જ હેન્ડરાઇટિંગ છે કે કેમ, તેમના પરિવાર સાથે એ સુસાઇડ નોટ બતાવવામાં આવેલ છે કે આ સુસાઇડ નોટ એમની પાસેથી મળેલ છે અને તેમાં એમણે જે કંઈ લખાણ કરેલ છે તે બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે. પોલીસ તપાસ મુજબ 13 વર્ષથી કલ્પેશ ટુડિયા અમદાવાદમાં રહે છે અને તે મૂળ રાજકોટનો છે તથા શેર બજારના બ્રોકર તરીકે કામ કરે છે. વારદાતના સ્થળ પર પહોંચેલી પોલીસને ઘરમાંથી એક બુલેટ અને તેનું કેસ મળ્યું હતું. વધુ પૂછપરછમાં એ વાત જાણવા મળી કે બે વ્યક્તિઓ કલ્પેશ ટુડિયાને ઘરે મળવા આવ્યા હતા. બે અજાણ્યા વ્યક્તિઓ સફેદ રંગની કાર લઈને કલ્પેશ ટુડિયાને મળવા માટે આવ્યા હતા અને 1 કલાક સુધી કલ્પેશે પોતાના ઘરમાં કરી બે લોકો સાથે વાતચીત અને ત્યારબાદ તેઓ નીચે આવ્યા હતા અને જે કોઈએ નહોતું વિચાર્યું તે કલ્પેશે ઉપરના રૂમમાં જઈને કર્યું હતું. રાતે બે વ્યક્તિઓ તેમના પિતાને મળવા માટે આવેલ હતા. દીકરી જે છે નીચે હોમવર્ક કરતી હતી અને તેના પિતાએ કહેલ હતું કે બે વ્યક્તિ મને મળવા આવવાના છે, તો અમે ઉપર બેસીને વાતચીત કરીશું. ત્યારબાદ એ બે વ્યક્તિ જે મળવા આવેલા હતા તે નીચે આવી ગયેલા હતા. તે નીચે હતા અને તેના પિતા પછી એ બંનેને નીચે મૂકીને પોતે એકલા તેના રૂમમાં ગયેલા હતા અને ત્યારબાદ આ બનાવ બનેલો છે. કલ્પેશના માથાની આરપાર નીકળી ગોળી. પોલીસના દાવા મુજબ કલ્પેશે પિસ્તોલથી હેડશોટ મારતા એક ગોળી માથાની આરપાર નીકળી ગઈ હતી. જો કે સૌથી મહત્વની બાબત એ હતી કે કલ્પેશે જે હથિયારથી ફાયરિંગ કર્યું તે ઘરમાંથી પોલીસને નથી મળ્યું. ત્યારે જે સ્યુસાઇડ નોટ પોલીસને મળી છે તે અંગે પરિજનોની પૂછપરછ કરાઈ અને હેન્ડરાઇટિંગ એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે કે કલ્પેશે જ સ્યુસાઇડ નોટ લખી છે કે કેમ. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ કલ્પેશ અને બે અપરિચિત વ્યક્તિઓ સાથે 1 કલાક સુધી તે બેઠક કરે છે અને ત્રણે નીચેના રૂમમાં આવે છે. કલ્પેશ તેઓને કપડાં બદલીને આવું છું તેમ કહીને ઉપરના રૂમમાં જાય છે, જે બાદ બનાવ બન્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. ત્યારે પોલીસે આ મામલે સફેદ રંગની કારમાં આવેલા બે વ્યક્તિઓની ઓળખ કરી લીધી છે. તો સૂત્રો મુજબ બંને વ્યક્તિઓ હથિયાર આપવા માટે કલ્પેશને મળ્યા હતા અને તે હથિયારથી કલ્પેશે પોતાના લમણે ગોળી ધરબી મોતને વહાલું કર્યું છે. ત્યારે સમગ્ર મામલે સવાલ એ થાય છે કે બે અપરિચિત વ્યક્તિઓ હથિયારોના સોદાગરો હતા. શું કલ્પેશે હથિયાર મંગાવ્યું હતું? કારણ કે કલ્પેશે સ્યુસાઇડ કર્યું તે સમયે બે વ્યક્તિઓ નીચેના રૂમમાં જ હાજર હતા, પરંતુ સ્યુસાઇડ બાદ ન તો હથિયાર પોલીસને મળ્યું કે ન તે બે વ્યક્તિઓ. હાલ તો પોલીસે કલ્પેશના મોતનું સાચું કારણ જાણવા માટે FSL અને ટેકનિકલ ટીમની મદદ લીધી છે અને આપઘાત કે હત્યાનું કોકડું ઉકેલવા મથી રહી છે. અમદાવાદથી સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી.